હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી આવી ગઈ તમારી પાસે એક વાત રજૂ કરવા. મારી વાત ગમે છે તો લાઈક, શેર કે કમેન્ટ કરો યાર, તો ખબર પડે ને કે હું બોલું એ તમને લોકોને ગમે છે મારા વિડીયો કે નહીં. આજે વાત એવી કરું છું કે મારી એક ફ્રેન્ડ ફોરેનમાં છે, ત્યાં યુએસ છે. તો ઘણીવાર અમે ફોનમાં લાંબી વાતો કરતા હોઈએ. તો એના બાજુમાં હશે, આપણા ઇન્ડિયન જ છે, કોઈ એની બધી વાતો મસ્ત સાંજ રાતના કેવું વાતો કરતા હોઈએ તો કંઈ ને કંઈ વિષય આવો નીકળે. તો મને શું કે એમના પેરેન્ટ્સને બોલાવ્યા છે, બાળક નાના છે એટલે ત્યાં ઇન્ડિયાથી આવ્યા છે અને એ બિચારાએ કોઈ દિવસ પોતાનું ગામ બી નથી છોડ્યું અને તોય અહીંયા રહી છે. અને આજે કે હું ગાર્ડનમાં ગઈ ફરવા તો મને બા મળ્યા હતા. તો કેમ છો બા? હું હંમેશા અમે ગાર્ડનમાં ભેગા થઈએ તો હંમેશા વાત કરીએ, કેમ છો બા? તો થોડી વાર બેઠા બા સાથે, પણ બાની આંખમાં આંસુ આવી ગયા હતા, બાની આંખમાં પાણી આવી ગયા. તો એ જોઈને મને આમ એવું થયું કે સાલું કેવું કહેવાય કે મા બાપ નાના હો, આમ આપણા ઘરે આવે કે આપણે કહીએ એને સાચવી શકતા નથી કે આપણે કાંઈ કરી નથી શકતા, પણ જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણા મા બાપે કેટલું કર્યું હોય આપણા માટે. તમે કલ્પના તો કરો, 25 વર્ષના થાવ ત્યાં સુધી તો એને આપણો બધો બોજો ઉઠાવ્યો છે. બધું, દીકરો હોય કે દીકરી હોય, એને પાપા પગલીથી માંડીને ખવડાવવું, નવડાવવું, એને સંસ્કાર આપવા, એને ઉછેર કરવો, એની કાળજી રાખવી, એની હેલ્થનું જોવું, એને ભણાવવા, એનું એજ્યુકેશન, એને પરણાવવા, નોકરી ધંધે ચડાવવા અને પરણાવીને પછી એના બાળકોય રાખવાની જવાબદારી. તો વિચાર તો કરો આપણા પેરેન્ટ્સને, આપણે કેટલી જવાબદારી રહે. ત્યારે એ જ બાળકો એનું ઘર વસી જાય, એનું ફેમિલી બની જાય, પછી મા બાપની ભૂલો કાઢે છે. પછી મા બાપ કાંઈ પણ કરે તો એમને ગમતું નથી, એમને હર્ટ થાય છે. અને ફોરેનમાં મા બાપ જાય એને કામવાળાની જેમ કામ કરવું પડે. આ તો કેવો ન્યાય? હવે તમે વિચાર તો કરો, કેટલું કોમ્પ્રોમાઇઝ કરીને ત્યાં મા બાપ પહોંચ્યા હોય કે એના સંતાન માટે થઈને ગયા ને. એને કંઈ ફરવા હરવાનો તે ઉંમરે શોખ ન હોય, પણ એને એમ થાય ને કે દીકરા દીકરીને હેલ્પ મળે, આપણને તેડાવે છે તો આપણે જઈએ. તો ત્યાં ઘરમાં જ પૂરાઈ રહેવાનું, નો બિચારા ત્યાં કાર ચલાવીએ કે નો ટુ વ્હીલર કરાય કે ન એને બહાર નીકળીએ કે બાળકો વગર. એકલા તો જઈ નથી શકવાના ને, અહીંયા જેમ આઝાદ પંખી બેસતા હોય, ગમે એને મોટા ઉંમરવાળા હારે બેસતા હોય અને એનું ગ્રુપ હોય, અહીંયા ફ્રેન્ડ સર્કલનું. બા હોય તો ભજન કીર્તનમાં જતા હોય, એનું પણ ગ્રુપ હોય. ત્યાં તો બિચારા 4 દિવાલમાં એકલા રહેવાનું, ઘરનું કામ કરવાનું, છોકરા હાચવવાના, અને આજુબાજુમાં થોડો ચોક જેવો ગાર્ડન હોય, નાના મોટા સોસાયટી, એમાં ઘડી કાંટો મારવા જાય. તો એ લોકોએ આપણા માટે હજી ભોગ દે છે એટલો બધો, અને છતાં કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરતા નથી. તમે સમજ્યા? કોઈ કમ્પ્લેન મા બાપ નથી કરતા. ત્યારે બાળકોને કેવી કે વહુ હોય, દીકરો હોય, એને એ તરત જ આમ ન કરાય, આ કેમ તમે આવું કર્યું, ના એવું ન કરાય, ખરાબ લાગે. અથવા તો કાંઈક કર્યું હોય તો આપણને હર્ટ કરે કે આપણને કાંઈ આવડતું જ નથી, તમને ન આવડે, કારણ કે તમને ન ખબર પડે. તો આપણે ક્યારે ખબર પડે? આપણને ખબર નથી પડતી તો તમને આટલા મોટા કર્યા. શું કહેવાનું તમને કે તમને અમને ખબર નથી પડતી, અમે ગાંડા છીએ, તમને આવડા મોટા કર્યા, આટલું અમારા લીધે જ તમારું ઘર હાલે. આપણે જ એને ભણાવી ગણાવીને આવા લાયકાત બનાવી, ત્યારે લાયક બન્યા ત્યારે થયું ને બધું, ત્યારે એનું ફેમિલી બન્યું. હમણાં રખડતા હોત તો રોડ ઉપર તો એનું ફેમિલી થાતા હોત. પણ એ બધું ભૂલી અને આવું કરે છે. ત્યારે મને એ બાનો વાત કરીને તો આંખમાં પાણી આવી ગયા કે પેરેન્ટ્સ કેવા છે કે ના નથી, બાળકને ના નથી કહી શકતા. એના બાળકને કોઈ પણ તકલીફ થોડી બી આવી તો તકલીફ પોતે લઈ લેશે, મા બાપ લઈ લેશે, પણ બાળકોને બિલકુલ તકલીફ નહીં આપે. અને એને ગમે ન ગમે, એને કમ્ફર્ટ છે, નથી ફાવતું કે ફાવે, કઈ વિચાર્યા વગર એને પહેલો સહયોગ આપશે બાળકોને. તો મારું એટલું જ કહેવાનું છે કે જો એકવાર માં ગુમાવી દીધી
હું માં નામ લઉં તોય મને રડવું આવી જાય, કેમ કે મેં માં ગુમાવીશ. અત્યારે હું 1 કલાક મારો એવો નથી જતો કે મારી મમ્મી મને યાદ ન આવતી હોય. મારી મમ્મી મને બહુ જ યાદ આવે છે. એક કલાક નથી જતો, કારણ કે હોય ત્યારે હું પણ એના ઉપર ગુસ્સો કરતી, મમ્મી ના હું નહીં કરું આમ, હું નહીં કરું આમ. પણ જ્યારે પેરેન્ટ્સ જતા રહે ને, સોરી ફ્રેન્ડ્સ, ત્યારે એની બહુ યાદ આવે છે, બહુ જ યાદ આવે છે. એટલે જીવે છે ત્યારે તમે એની કદર કરો, એને સુખ આપો, ખૂબ સુખ આપો. પછી તમે ગમે એવું પાછળ પુણ્યદાન કરો કે ગમે એવું ખવડાવો ગાયોને, ખાસ કશું પાછળ જતું નથી. જે છે તે જીવતા જ એના માટે કરો. પેરેન્ટ્સને બિલકુલ અપમાન ન થવું જોઈએ, હર્ટ ના થવું જોઈએ. એના વિચારોને પણ આપણે મહત્વ આપવું જોઈએ. દિવસમાં સમય બી એની માટે આપવો જોઈએ. તમે જેમ બૈરી હારે છોકરા હારે બેસો છો, તો પેરેન્ટ્સ હારે બી કલાક બેસો તમે. કારણ કે મા બાપ છે ને જાય પછી, હું અત્યારે બોલી નથી શકતી, કારણ કે હું એક જ દીકરી છું મારા મમ્મીની પપ્પાની. તો મને બહુ લાડથી રાખી છે, બહુ એટલે બહુ જ લાડથી એમ. અને કુટુંબમાં હું એક દીકરી છું, એટલે મને આમ થોડીક શરદી બી થઈ જાય ને તો મારું આખું કુટુંબ ભેગું થઈ જાય, પપ્પાના ભાઈઓ, કાકા, દાદા બધા. એટલા લાડ પ્યારથી એને મોટી કરી છે. આજે મારું ઘરમાં હું કંઈક સારું વસાવું, યા મેં ઘર નવું લીધું હોય, યા ફિર મેં કાંઈ ને કાંઈ કર્યું હોય મારા ઘરમાં નવું, તો તરત પેલી માં યાદ આવે, પેલા પપ્પા યાદ આવે. કેમ કે હું એને બતાવું, જો તમારી દીકરી આવું ઘર કર્યું, તમારી દીકરી આ રીતે છે, આવી સુખી છે. પણ એ જોવા વાળા કોઈ નથી અત્યારે. એટલે એટલું જ કહેવાનું છે કે ખરેખર ભાઈ હોય કે બેન હોય, હું બધાને રિક્વેસ્ટ કરું છું કે જીવે છે ત્યાં સુધી મા બાપને ફૂલ સેવા કરો, એનું કીધું કરો, એને ટાઈમ આપો, અને એનું ક્યારેય અપમાન ન કરો, ક્યારેય અપમાન ન કરો, ક્યારેય અપમાન ન કરો. સોરી ફ્રેન્ડ્સ, બહુ રડવું આવી ગયું મને મમ્મીનું નામ લેતા. લાઈક, ફોલો, શેર કરજો ફ્રેન્ડ, સારું લાગે તો.